મને ના કરવાનું એમ જોઈ જઈ
શંભુ શંભુ શું કરે છે? તને ખબર છે આજે ક્લબમાં જવાનું છે, પણ આ ડોસીનું શું કરવાનું? હું તો સાવ ભૂલી જ ગયો હતો. અને સાંભળ, ક્લબમાંથી નીકળ્યા પછી આપણે 5 સ્ટાર હોટલમાં જમવા જઈશું. અરે આજે કઈ તારીખ છે? તને યાદ છે? દીદી, આજે 1લી તારીખ છે. પહેલી તારીખ છે તો શું થયું? તું તો સાવ ભૂલકપણા જ રહ્યો. 1લી તારીખ એટલે આ ડોસીને આંટીને દીપકની પાસે મૂકવા જવાનું છે. એ તો લેવા આવશે નહીં. ચાલો આપણે મૂકવા જઈએ. દીપક, આ ડોસલી નથી તો કેવી શાંતિ લાગે છે, કેવી મજા આવે છે. આંટી, ઓ આંટી, લો આ ડોસલી. આજથી આ ડોસલી તમારે ઘેર અને અમે ડોસલીથી છૂટ્યા. શું? એટલામાં મહિનો પૂરો થઈ ગયો અને વળી પાછો કંટાળો આવ્યો? શેતાન કા નામ લઈ આવો શેતાન હાજી. આંટી, ચાલ અમે જઈએ છીએ. પ્રેમ જઈએ. બસ માટે તો હું પાણી પણ ના ભરી આવું. જાઓ, તમે તો મારા અને દીપક માટે ચા બનાવી લાવો. દેખાતું નથી અમે થાકી ગયા છીએ. સારું, ત્યારે હું જ ચા બનાવી આવું. આ કેવો જમાનો આવે છે? સાસુ અમને ચા બનાવી આપે અને વહુ પીવે છે. દીપક, આપણે કેટલા ખુશીથી અને શાંતિથી રહેતા હતા અને વળી આ ડોસલી આવી. લો બેટા ચા. હાસ, કેટલી સરસ ચા છે. મારો તો બધો જ થાક ઉતરી ગયો. ચાલ આપણે પાર્ટીમાં જવાનું મોડું થાય છે. બા, ઓપા. શું છે બેટા? અમારે પાર્ટીમાં જવાનું છે અને અમારું જમવાનું પણ ત્યાં જ છે. તમે સવારનું વધ્યું છે તે ખાઈ લેજો. અમે મોડા આવીશું અને ઘરમાં કચરા કાઢી નાખજો. ચાલ આરતી, આપણને હવે બહુ મોડું થાય છે. સુખી દાદા ને સુખી દીકરા રે લો. સુખી છે કઈ કુટુંબ પરિવાર જો ઘરમાં દુખી કડું શરીર રો. ડોસીના વરામને બદલી રે લો. ખાવા
આજથી રોજ મંદિર ભેગી થઈએ અને સુખ દુઃખની વાતો કરીએ છીએ. તું આવ અને ઈ બાને ભેગા તો થઈએ. તારા દીકરાની બહુ દેખાતી નથી. એ તો પાર્ટી કરતા હતા. ગંગા, પાર્ટી નો કહેવાય, એને પાર્ટી કહેવાય. ત્યાં તો નાચે ને ગાય પછી ખાય. આપણી વખત તો આવું કાંઈ હતું નહીં. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. આમ નાનભાઈ, તું બી આપણે વાતો કરીએ. ગંગા, હું તારી ખબર પૂછવા આવી છું. કેમ હતી? હમણાં દેખાતી નથી. તારી વહુ કેવી છે? તને હારું તો રાખે છે ને? મારી વહુ તો બહુ સારી છે. મને ગરમ ગરમ જમાડે છે. બાયું, મારા તો કરમ જ ફૂટેલા છે. ખાવાનું તો શું, મારી વહુ મને ચાનો કપ પણ બનાવી દેતી નથી. મારી વહુને ચા બનાવી આપો ત્યારે તો પીવે છે. બહુ ખાવા ના આપે તો બહુ ઘરની બહાર જાય ત્યારે ઘી અને ગોળથી સેવ રસબસ કરી અને ખાઈ જવાનું હોય. સારું સારું, હવે તમે તમારા ઘરે જાઓ. મારી વહુને આવવાનો ટાઈમ થઈ ગયો છે. તારી વહુ આવશે તો અમને મળશે. હોવે વળશે તો શું, ઘાઘરો એ કાઢી નાખશે. મને ત્યારે અમે જઈએ. હરે રામ, હરે રામ, હરે રામ. પ્રેમ, દોષી નથી તે ફરવાની કેવી મજા પડે છે. બહાર જ ફરવાનું ને બહાર જ જમવાનું. ઘરની તો ચિંતા જ નહીં. હું કેટલો નસીબદાર છું. તું મારું કેટલું બધું ધ્યાન રાખે છે. તારા જેવી પત્ની કોઈ ભાગ્યશાળીને જ મળે. ચાલ, તુમસે અચ્છા કોની પિક્ચર જોવા જઈએ. હે તુલસી, આ દુખિયારી ડોસીને તો સુખી કરજે. હે તુલસી માં. બા, ઓ બા, અહીંયા આવજો. શું છે બેટા, આવી ગયા તમે? હા, હું અને આરતી ખૂબ જ થાકી ગયા છીએ. અમારા માટે ગરમ ગરમ 2 કપ મસાલાવાળી ચા બનાવી લા. હાસ, બધો જ થાક ઉતરી ગયો. શું જમવાનું આવે છે? સાસુ અમને ચા બનાવી પીવડાવે છે. દીપક, આ ડોસી છે તો કેવું સારું છે. કામવાળીની કોઈ જરૂર જ નથી. હા આરતી, તારી વાત બરાબર છે. કામવાળી રાખીએ તો મહિને 200 રૂપિયા આપવા જ પડે. આરતી બેટા, મંદિરમાં ભજન છે તો હું ત્યાં જવાની છું. આટલી ઉંમરે વળી ભગવાન યાદ આવ્યા. ઘરનું કામ કોણ કરશે? અમારે તો લગ્નમાં જવાનું છે. તમારે મંદિરે જવું હોય તો ઘરનું કામ કરી, કચરો કાઢી, વાસણ ઘસી પછી જજો. બા, અમે જઈએ છીએ. તને મંદિરે જવું હોય તો તું ઘરનું કરીને પછી શાંતિથી જજે. ચાલ આરતી, તારી લિપસ્ટિક તો બરાબર છે ને? હું તૈયાર છું. આઈ એમ પરફેક્ટ. બસ, કપડાં વાસણ બધું જ પૂરું થઈ ગયું અને સાંજની ખીચડી પણ ખાઈ લીધી અને હવે મંદિરે જવું. હરી બચવા ભગવાન, સુખ દુર્ગો આવે સંસારમાં. હરી બચવા ભગવાન, સુખ દુર્ગો આવે સંસારમાં. ચાલો, હવે ભજન પૂરા થઈ ગયા તો હું ઘરે જાઉં. મારી વહુ આવશે તો ઘાઘરો એ કાઢી લેશે. ગંગા, તું આમ કેમ બોલે છે? તારી વહુ તને બહુ વિચારે છે ને તું તો સાવ સુકાઈ ગઈ છે. તારી વહુ તને ટાળતું તો નથી આપતી ને? મારા તો જાનભાઈ ગરમ જ ફૂટેલા છે. તારી વહુ જેવી મારી વહુ નથી. મને સુખ ક્યાંથી, ગરમ ખાવાનું ક્યાંથી નસીબમાં હોય. આ ડોબો ગયા પછી મારા દુઃખના દાડા આવ્યા છે ને બે દીકરા વચ્ચે આ ડોસી ધક્કે ધૂમે થાય છે. ગંગા, તને સુખી થવું છે તો તું મારી વાત ધ્યાન દઈને સાંભળ. સુખી થવાનું તો બધાને સારું લાગે, પણ એ કેમ થવાય? આ જાનભાઈ તો બહુ હોશિયાર. એકવાર એની વાત તો સાંભળ. તારી લગ્નની પેટી છે
તો મેં જીવની જેમ સાચવી છે, પણ તેનું શું? તેમાં સાડીએ નથી, પૈસાએ નથી, ખાલી કામ છે. તારી વહુ ઘરમાં ન હોય ત્યારે પેટીને થોડા પથરા ભરી દેજે. રોજ તારા રૂમમાં બંધ કરી પથ્થર ગણવાનું અને પછી પેટીને તાળું મારી દેવું. પછી તારી વહુ તારી સેવા કરે છે કે નહીં તે તું મને કહેજે. હા, એ વાત બરાબર છે. એવું જ કરવું પડશે. હરે રામ, રાધે કૃષ્ણ. દીપક, સીધીમાં બા શું ખખડાવે છે? ચાળું મારે છે. હા આરતી, બા કંઈક ખખડાવી રહ્યા છે. બાઈ પેટીમાં પૈસા તો નહીં ભર્યા હોય ને? બા પાસેથી પૈસા તો ગમે તેમ કરીને લેવા જ પડશે. બા પૈસા આપશે ખરા? એ બધું મારા ઉપર છોડી દો. હું ગમે તેમ કૂટી લઈશ. બા, ઓ બા, તમે મંદિરેથી આવી ગયા? તમે બેસો, હું તમારા માટે ચા બનાવી લઉં. હા, હું તમારા માટે વેચવાની ચા બનાવી લઉં. સારું, ત્યારે બનાવી લાવ. હા બા, તું બેસ. આરતી તારા માટે સરસ ચા બનાવે છે. તારી વહુ ખૂબ જ સારી છે. લો બા, ચા પીવો. આરતી બેટા, તે સરસ ચા બનાવી છે. તમે બેસો, હું તમારા માટે લાપસી બનાવી લઉં. બા, રસોઈ આટલી ઉંમરે તારાથી ન થાય. આરતી આજથી ઘરનું બધું જ કામ કરશે. હા હા બા, દીપક સાચું કહે છે. આજથી બધું જ કામ હવે હું કરીશ. તમે તો ફક્ત આરામ જ કરવાનો. હું મંદિરે જઈ આવું. અલી ગંગા, હવે તારા ઘરમાં કેવું ચાલે છે? બાઈ, તું તો બહુ જ હોશિયાર. તારા પલાનમાં આપણે તો ખાવ્યા. તારી વહુ તને હા સારું તો રાખે છે ને. તારી વહુનું તો દેવું પડે. ચાલ ત્યારે તું સુખી તો અમે સુખી. મેં કહ્યું તું તેમ જ કરજે, નહીં તો આ દીકરાને વહુ તને રોટલાય નહીં દે. હરે રામ, હરે કૃષ્ણ. પ્રીતિ, પ્રેમ દીકરા, શું કરો છો? તમને શું કામ છે? બેસવાનું તો કહો. બેસો. હું તમને એક વાતની જાણ કરવા આવી છું. આ તમારી બા છે ને, તેને દીપક અને આરતી ખૂબ જ સેવા કરે છે અને તેમ રહી જશો. તમને ખબર છે? શું કહો છો? આ વાત સાચી છે? મારી વાત ખોટી હોય તો તમે જાતે જઈને જોઈ આવો. તો તમને ચેતવવા આવી છું. બાકી મારે શું, તમને ફાવે તેમ કરો. ચાલ, આજે પહેલી તારીખ છે. આરતી બાને મૂકવા આવી નથી. નક્કી દાળમાં કંઈક કાળું છે. બા પાસે નાણું હોવું જ જોઈએ. ચાલ, આપણે બાને લઈ આવીએ. દીપક, જો બા માટે મેં સરસ લાપસી બનાવી છે. બા આવે તો જમવા આપી દો. આરતી, તું બાનું કેટલું ધ્યાન રાખે છે. ખરેખર મારી આરતી કેટલી સારી છે. આવી ગયા? લો બા, તમારા પગ દબાવી આપો. બેટા, તું મારું આટલું બધું ધ્યાન કેમ રાખે છે? આરતી તારી વહુ છે. એ નહીં રાખે તો કોણ રાખશે? બા, જમી લો. આ જોયો ને પેટીનો પ્રતાપ. કેમ છો આરતી, દીપક? આજે પહેલી તારીખ છે તો અમે બાને લેવા આવ્યા છીએ. બા અમારી જ પાસે રહેશે. અમને બાની માયા લાગી ગઈ છે. બા વગર અમને નહીં ફાવે. હા ભાઈ, બા અમારી પાસે જ રહેશે. બેટા, મને શું થાય છે? મારું માથું ગમે છે, ચક્કર આવે છે. જા જલ્દી દીપક, ડોક્ટરને બોલાવી લાવ.
બેટા તમે બધા બહાર જાઓ અને જાનભાઈ અને નાનભાઈ જોડે વાત કરવી છે. જાનભાઈ આ કાયાનો કાંઈ ભરોસો નથી, તેથી આ પેટીની ચાવી હું તને આપું છું. મારી બારસવીની પૂરી થઈ જાય પછી આ ચાવી મારા દીકરાઓને હાથમાં આપજે. ગંગા, એ ગંગા, શું થયું ગંગાને? બેટી, આરતી. ઓ બા, શું થયું આને? ટ્રેક્ટર કાઢો ટ્રેક્ટર. પ્રેમભાઈ, આપણે આપણી બાની બારસવિધિ ખૂબ જ ધૂમધામથી કરીશું. બા આપણા માટે કેટલું બધું નાણું મૂકીને ગયા છે. દીપા, પ્રેમ, શું છે બા? તમારી બા જતા જતા ચાવી આપતી ગઈ છે. તે લો આ ચાવી. પ્રીતિ, આરતી, આવો તમે બંને થઈ પેટી લઈ આવો. પ્રીતિના તો પથ્થર છે. સરખું જુઓ, નીચે પૈસા હશે. ના, આખી પેટીના પથ્થર જ છે. આરતી, આ ડોસલીએ તો આપણને છેતર્યા છે. દીકરા, મને માફ કરી દો. મારાથી ભૂલ થઈ ગઈ. ગંગાનું દુઃખ મારાથી જોવાતું ન હતું, તેથી મેં જ તેને આવી સલાહ આપી હતી. બા, તમે જે કર્યું તે સારું કર્યું. બા, માફી તો અમારે તમારી માંગવી જોઈએ. અમે જ પેટીમાં પૈસા હતા એમ સમજીને બાની સેવા કરતા હતા. નહીં તો આરતી તો બાની પાસે જ બધું કામ કરાવતી હતી. બા, અમને માફ કરી દો. બેટા, તમે બધા માફ જ છો. તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે. માફ તો ગંગાએ પણ તમને કરી દીધા હશે. જતા જતા તમે એની સેવા તો કરી છે ને. છોરું કચરું થાય પણ માવતર કમાવતર ન થાય. જોયું ને દીકરા, સુખીથી રોટલો ન દેતા હોય. આ ગંગાએ કર્યું તેમ કરજો. ન ફાવે આ જાનભાઈને તેડાવી લેજો. मैं मीरा का मान हूँ, मैं हर माँ की खिलखिलाती गोद में हूँ, मैं प्रेयसी के हास्य विनोद में हूँ। हाँ, मैं कृष्ण हूँ, मैं कृष्ण हूँ, मैं कृष्ण हूँ। मैं नारी के सत्कार में हूँ, संस्कृतियों के प्यार में हूँ। मैं परिवार का विश्वास हूँ तो समाज का विकास भी हूँ। मैं शांति के हर श्वास में हूँ, मैं बांसुरी की मधुर तान भी हूँ तो सुदर्शन चक्र की धार भी। मैं करुणा के हुंकार में हूँ, संस्कृति के हर प्रकार में। मैं अंत हूँ, प्रारंभ भी हूँ, नए युग का आरंभ भी हूँ। हाँ, मैं कृष्ण हूँ, मैं कृष्ण हूँ, मैं कृष्ण हूँ।
Yeah.